જઠરનો ખોરાક આપણો વલોવાય છે અને એ ખોરાક છે એ એક રસ થાય છે, પછી નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાંથી આપણે ખોરાકમાં જે પણ પોષક તત્વો છે એ આપણા શરીરને મળે છે અને એના પછી જે પણ વધેલો ખોરાક હોય છે, અપચેલો ખોરાક હોય છે, એ મોટા આંતરડામાં જાય છે અને એ અપચેલો ખોરાક મોટા આંતરડામાંથી મળ દ્વારા બહાર નીકળી જાય છે. આવી રીતે આપણા ખોરાકની પ્રક્રિયા થાય છે આપણા શરીરમાં. હવે આગળ શું કીધું, તમારે આવું ચિત્ર છે તમારી રીતે જેવું આવડે એવું દોરીને તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની રહેશે. ચર્ચા કરો. તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે, તમે તે કેવી રીતે સમજાવશો? બરાબર, આપણે ભૂખ લાગે ત્યારે આપણે કેવું વર્તન કરીએ છીએ એવું કીધું છે. ઘણીવાર વધારે ભૂખ લાગે ત્યારે આપણે છે કોઈ ઉપર ખીજાય, ગુસ્સે થઈએ છે, પછી ઘણીવાર આપણું માથું દુખે છે કે અશક્તિ આવી જાય છે, એવું આપણે થાય છે. ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઉં. બરાબર, આપણે ખૂબ જ અતિશય ભૂખ લાગે ત્યારે આપણે મજાકમાં મસ્તીમાં એવું કહીએ છીએ કે જેટલું ખાવાનું છે બધું હું ખાઈ જાઉં, એવું થાય છે એમ ભૂખ લાગે ત્યારે. તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? બરાબર, આપણે ભૂખ લાગી છે એ કેવી રીતે ખબર પડે? તો કે આપણે અશક્તિ આવી જાય, કોઈ કામ કરવાનું મજા ના આવે, કંટાળો આવે, કોઈ પણ કોક ઉપર વધારે એવો ગુસ્સો આવે જ્યારે ભૂખ લાગે છે ત્યારે, અને ગમે તેવું આપણે ખાવાનું મન થાય છે. આગળ, તમે 2 દિવસ સુધી ન ખાવ તો શું થાય? વિચારો. બરાબર, આપણે 2 દિવસ સુધી ન ખાઈએ તો આપણે શું થાય? તો આપણે ઘણી બધી અશક્તિ આવી જાય છે. બરાબર, અને નબળાઈ આવી જાય છે. આપણે કોઈ કામ છે એ વધારે પડતું કરી શકતા નથી અને થોડુંક ચાલીએ કે રમીએ તો આપણે તકલીફ પડે છે. એટલે એ માટે 2 દિવસ જો આપણે ખાઈએ નહીં તો આપણા શરીરમાં અશક્તિ આવી જાય છે. હવે આગળ શું કીધું છે, શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? બરાબર, હવે ખોરાક વગર તો આપણે 2 દિવસ હજી જેમ તેમ કરીને કાઢી નાખીએ, પણ પાણી વગર તો આપણે 2 દિવસ કદાપી કાઢી શકીએ નહીં, કેમ કે પાણી છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને પાણી દ્વારા જ આપણા શરીરમાં જે પણ લોહી છે એનું હલનચલન એટલે કે વહન થાય છે. એટલા માટે પાણી છે એ આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ મહત્વનું છે. જો પાણી ન પીએ તો ખૂબ જ વધારે આપણે નબળાઈ આવી જાય છે. અને એ પાણી પીએ છે એ ક્યાં જાય છે? તો કે એ પાણી છે જેટલું પાણી આપણા શરીરને જોતું હોય એટલું પાણી એમાંથી આપણા શરીર છે એ શોષી લે છે પોષક તત્વો દ્વારા, અને જે પાણી અશુદ્ધિ વાળું પાણી હોય છે એ આપણા શરીરમાંથી ગરમી દ્વારા અથવા તો મૂત્ર એટલે કે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. હવે અહીંયા કેટલાક બાળકોના ચિત્રો આપ્યા છે જેને ભૂખ લાગે છે ત્યારે કેવું વર્તન કરે છે દર્શાવવામાં આવ્યું છે. તો પહેલું ચિત્ર છે, જો એક છોકરી છે માથા પર હાથ રાખીને ઊભી છે, એ શું કહે છે કે મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે. બરાબર, જ્યારે એ છોકરીને ભૂખ લાગે ત્યારે એને શું થાય છે? તો કે માથું દુખે છે. એના પછી છોકરો છે એ ખીજાઈને ઊભો છે, તો એ શું કહે છે? મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. એ છોકરાને ભૂખ લાગે ત્યારે શું થાય છે? એને ગુસ્સો આવે છે. હવે નીચે બેઠેલો છોકરો છે એ શું કહે છે? જ્યારે મને ભૂખ લાગે હું થાકી જાઉં છું. બરાબર, એ છોકરાને બધાને અલગ અલગ ભૂખ લાગે ત્યારે અલગ અલગ વર્તન, અલગ અલગ પ્રક્રિયા થતી હોય છે. એટલા માટે આ છોકરાને જ્યારે ભૂખ લાગે ત્યારે એ થાકી જાય છે. હવે અહીંયા એક બેબી છે, અહીંયા નાનકડી એક બેનની કમરમાં. બરાબર, તો એ શું કહે છે કે જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડે છે. એની બેન છે એ ભૂખી થાય ત્યારે જે વધારે રડે છે, નહીં તો તે રમતી જ હોય એમ. એટલે નાનું બાળક કેવું છે, એ બોલી શકતું ન હોય, એટલે જ્યારે એને ભૂખ લાગે કે કોઈ એને એવું થાય મુશ્કેલી જેવું તો એ રડે છે. અને અહીંયા એક કૂતરું છે. બરાબર, કૂતરાને પણ ભૂખ લાગે ત્યારે એ પણ એવું પ્રતિચાર આપે છે, એવું સંકેત આપે છે કે એને ભૂખ લાગી છે. આપણે થોડી ઘણી એવી ખબર પડી જાય, આપણા શરીરમાં કૂતરા હોય તો એ એવા સંકેતો આપતા હોય, એને ભૂખ લાગે કે એને કંઈ થયું હોય એટલા માટે. તો એ કૂતરો શું કહે છે કે મને ભૂખ લાગે ત્યારે હું રડું છું. બરાબર, એટલે એ રડવા જેવો અવાજ કરે છે જ્યારે કૂતરાને ભૂખ લાગે છે ત્યારે. હવે આગળ પેજ નંબર 28 શું કીધું છે કે સાન્યાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. હવે ગ્લુકોઝનું નામ તો તમે ઘણીવાર સાંભળ્યું હશે. ગ્લુકોઝ એક પ્રકારનું એવું રસાયણ છે જે હોસ્પિટલ દ્વારા એટલે કે મેડિકલ દ્વારા બનાવેલું છે, જેને પાણીમાં નાખીને આપણા શરીરને શક્તિ આપવામાં આવે છે. તો એમાં
સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા. હવે ઝાડા ઉલટી એક એવો ખતરનાક રોગ આપણે કહી શકીએ તો એ ખતરનાક રોગ છે, બરાબર, જેના લીધે માણસમાં ખૂબ જ નબળાઈ આવી જાય અને મોટા અંશે જો એ બીમારી વધારે વખત રહે, વધારે દિવસો રહે તો માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે. તો અહીંયા સાનિયાને છે એવી આ બીમારી છે ઝાડા ઉલટીની લાગુ પડી ગઈ હતી. તો એને એક દિવસ તો એના પપ્પાએ એની દેખભાળ કરી, એને એવું બધું દ્રાવણ આપ્યું, પાણીમાં મીઠું ને ખાંડ નાખીને આપ્યું, પણ એનાથી એને ફરક પડ્યો નહીં. એટલા માટે એને ચક્કર આવી અને વધારે નબળી પડી ગઈ. તો આગળ શું કીધું છે કે સાનિયાને ચક્કર આવતા હતા. જ્યારે તે ડોક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા, બરાબર, એટલે એ ઘરેથી ડોક્ટર પાસે જતા હતા તો એને ચક્કર આવતા હતા. તેના પિતાએ તેને ટેકો આપીને ડોક્ટર પાસે લઈ જવી પડી અને એના પિતાએ સાનિયાને ટેકો આપીને પકડીને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, બરાબર. ડોક્ટરે ચેક કરી સાનિયાને તો ખૂબ જ નબળાઈ લાગતી હતી સાનિયાના શરીરમાં, એટલે ડોક્ટરે એમ કીધું કે સાનિયાને તો હોસ્પિટલમાં આપણે દાખલ કરવી પડશે, એટલે કે હોસ્પિટલમાં જ એની સારવાર કરવી પડશે. તેને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે. હવે જો એ સાનિયાને કઈ બોટલ ચડાવવાનું કીધું ડોક્ટરે, તો કે ગ્લુકોઝ બોટલ. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. વ્યાકુળ એટલે કે આમ આશ્ચર્યચકિત, એમ કે હવે આ બોટલ કેવી હશે, શું થશે, કેવી રીતે મારા શરીરમાં જશે એમ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, બરાબર. તેને ખબર હતી કે સાનિયા છે એને ખબર હતી કે ગ્લુકોઝ એ આપણા શરીરને ખૂબ જ શક્તિ આપે છે, પણ એ બીમાર હતી એટલે એને એવું થતું કે આ કેવી રીતે મને આપશે. જો કે એને ખબર હતી કે ગ્લુકોઝ છે એ આપણા શરીર માટે સારું છે. એના ટીચર છે એને કહેતા હતા કે જ્યારે સાનિયા છે એના મિત્ર ભેગી રમતી ત્યારે એના ટીચર એને કહેતા કે તમે ગ્લુકોઝનું પાણી છે એ પીતા રહેજો, જેથી કરીને તમારી શક્તિ ઓછી થાય નહીં. પણ આ ગ્લુકોઝ બોટલ શું છે, બરાબર, સાનિયાના મનમાં એવો પ્રશ્ન થયો. ડોક્ટરે સમજાવ્યું તારું પેટ ઠીક નથી, બરાબર, એટલે કે તારા પેટમાં ઠીક નથી, તું જે પણ ખાય છો એ તારા પેટમાં પચતું નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી, એટલે કે તારું શરીર એટલું નબળું થઈ ગયું છે કે કંઈ પણ ખાવા પીવાનું છે એ તારું શરીર લઈ શકતું નથી અને શરીર નબળું પડી ગયું છે અને તારા શરીરમાં અશક્તિ આવી ગઈ છે. ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે, બરાબર. ગ્લુકોઝ બોટલમાં એવી શક્તિ છે, એવા દ્રાવણ છે કે તું જમ નહીં ને તોય ગ્લુકોઝ બોટલથી તને શક્તિ મળી જશે, એમ છે એ ડોક્ટર એને સમજાવે છે અને ગ્લુકોઝ બોટલ ચડાવે છે એના શરીરમાં. હવે જો અહીં આપણે આપ્યું છે ચિત્ર, કેવી રીતે ગ્લુકોઝ બોટલ એને આપવામાં આવી છે અને એની સારવાર કેવી રીતે થાય છે. હવે નીચે શું કીધું છે, વાત કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે ધોરણ 4 માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? કેમ કે ઉલટી ઝાડામાં મોટા ભાગે શરીરમાંથી પાણીનું જે દ્રાવ્ય છે એ ઘટી જાય છે, બરાબર. સાકર છે એટલે મીઠાશ છે એ પણ ઘટી જાય છે અને મીઠું જે ક્ષાર છે એ પણ આપણા શરીરમાં ઘટી જાય છે. એટલા માટે ઝાડા ઉલટી જ્યારે થાય છે ત્યારે ગ્લુકોઝનું પાણી અથવા તો ખાંડ મીઠાનું જે દ્રાવણ બનાવેલું પાણી હોય એ વધારે આપવામાં આવે છે. તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે? ક્યાં? તો કે હા, અમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે. જ્યારે હોસ્પિટલમાં આપણે જઈએ છીએ કોઈ બીમાર હોય ને એને જોવા કે એને લઈને, ત્યારે ડોક્ટર દ્વારા એના મોઢામાંથી આપણે ગ્લુકોઝ શબ્દ સાંભળીએ છીએ. અથવા તો કોઈ એવી આપણે બોટલ આપવામાં આવે છે શક્તિની ગ્લુકોઝની, ત્યારે એમાં પણ લખેલું આપણે વાંચીએ છીએ. આગળ પેજ નંબર 29 પર 29. તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સ, બરાબર, એ પ્રાથમિક સારવાર પેટીમાં શું હોય? કાતર, પટ્ટો, આપણે દાજી ગયા હોય એવી ટીપ કે કોઈ આપણે ઘા વાગ્યો હોય એવી ટીપ, એ બધું જે સામાન્ય જે વસ્તુ હોય છે એ ફર્સ્ટ એડ બોક્સમાં હોય છે, જેને આપણે ફર્સ્ટ એડ બોક્સ અથવા તો પ્રાથમિક સારવાર પેટી પણ કહીએ છીએ. એમાં ગ્લુકોઝ ચાખ્યું છે, તેનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રને કહો, બરાબર. હવે ગ્લુકોઝ છે એ આપણા ઘરે પણ આપણે ઘણી વખત દઈ જતા હોય, આરોગ્યવાળા હોય છે તો આપણે ગ્લુકોઝ તો આપણે ચાખેલું જ હોય, મીઠું હોય છે એટલે કે ગળ્યું હોય છે ખાંડ જેવું. તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે? ક્યારે અને
જેના કારણે આપણા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થાય છે. એટલા માટે ગ્લુકોઝ છે એ આપણે લેવું જરૂરી છે. એટલા માટે સાનિયાના શિક્ષક છે એને રમતી વખતે એમ કહેતા હોય વધારે પડતું કે ગ્લુકોઝ વધારે લેવું જોઈએ, પીવું જોઈએ પાણીમાં નાખીને. હવે આગળ સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે આ આપણે ચિત્ર જોઈને કહેવાનું છે કે સાનિયાને ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવી, એને એક બોટલનું જે દ્રાવણ છે એ કેવી રીતે મળ્યું એના શરીરમાં. બરાબર, તો એ આપણે ચિત્ર જોઈને કહી શકીએ કે અહીંયા સ્ટેન્ડમાં ગ્લુકોઝ બોટલ લટકાવેલી છે, પછી એના હાથમાં સોય ભરાવેલી છે અને આ નળી દ્વારા એના શરીરમાં છે એનું ગ્લુકોઝનું પાણી જાય છે. એવી રીતે એને અને આ જે સિસ્ટર છે એને એવી રીતે સારવાર કરે છે અને ગ્લુકોઝ બોટલ આપવામાં આવે છે. હવે આગળ મસ્ત ખાઓ, સ્વસ્થ રહો. બરાબર, સારું જમવાનું અને તંદુરસ્ત રહેવાનું. તો એમાં શું કીધું છે? ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વાસ્થ્ય રહેવામાં મદદ કરે છે. હવે જો ફળો અને શાકભાજી એ તો બધાને ખબર છે, આપણે સારા ફળો ખાઈએ પાકેલા અને તંદુરસ્ત તો આપણે વધારે એમાંથી શક્તિ મળે છે. જેમ કે અમુક ફળોમાંથી આપણે વિટામિનો મળે છે. સફરજન છે તો એમાંથી આપણે એ વિટામિન મળે છે. પછી ખાટી વસ્તુ છે જે ખાટા ફળો છે એમાંથી આપણે વિટામિન સી મળે છે. તો એ આપણા શરીર માટે બધું જરૂરી છે. એટલા માટે ફળો પણ ખાવા જોઈએ. જ્યારે શાકભાજી આપણે એમાં મોટા ભાગે જે લીલોતરી આપણે જે કહીએ છીએ જેમાં મેથી ભાજી, સણ ભાજી એવી જે ભાજી હોય છે, કોથમરી એટલે કે ધાણા એવી જે ભાજી હોય છે એમાંથી આપણે ઘણી બધી એવી શક્તિ મળે છે જેના કારણે આપણા આંખોને નુકસાન થતું અટકાવે છે. તો આવી શાકભાજી પણ આપણે ખાવી જોઈએ. હવે એમાં એમ કીધું છે આપણા શરીરની વૃદ્ધિ માટે. વૃદ્ધિ એટલે શું? બરાબર, તો વૃદ્ધિ એટલે આપણા શરીરનો વિકાસ. જેમ આપણે મોટા થાય છે, આપણું કદ વધે છે, આપણું માનસિક ક્રિયા છે, આપણે જે પણ વિચારવાની શક્તિ વધે છે એ બધું વૃદ્ધિમાં આવે. બરાબર, સ્વાસ્થ્ય એટલે કે આપણે તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે ફળ અને શાકભાજી. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો. ત્યારબાદ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. હવે જો આ ભૂલભુલામણીનું એક ચિત્ર આપી છે, તમારે તમારી રીતે રમત રમીને અહીંયા રસ્તો શોધીને જે પણ ચિત્રો આપ્યા છે એની બાજુમાં નામ લખવાના છે. એ તમારે તમારી જાતે કરવાનું રહેશે. કેમ કે આ બધું તમે જાણો છો, ફળ છે, શાકભાજી છે, જે પણ ખાવાની વસ્તુ છે એ બધું આપણે ખાઈએ જ છે. એટલા માટે આ ભૂલભુલામણીનો જે પણ રસ્તો છે કે જે પણ આમાં કઈ ક્રિયા કરવાની છે એ પ્રક્રિયા તમારે કરવાની રહેશે.